બીડા વાળવાની કે પછી નસો કાપવાની ઝંઝટ વગર એકદમ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય એવા પાત્રા બોલ્સની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। તો જો આ રેસીપી ગમે ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે મેં અહીંયા અળવીના પાન લીધા છે, 7 થી 8 અળવીના પાન છે। હવે આ પાનને સરસ રીતે આપણે ધોઈ નાખવાના છે। ધોઈ અને તેને વાળી અને આપણે કાતરની મદદથી તેની નસો કાપી લઈશું। તો નસો ખૂબ જ ઝડપથી કપાઈ જશે। અહીંયા જે પાન છે ને તે એકદમ મેં કૂણા લીધા છે, એટલે સાઈડની નસો તો કૂણી જ છે, તેને કાપવાની બિલકુલ જરૂર નથી, પણ જે વચ્ચે મોટી નસ છે તેને જ આપણે કાપીશું। તો આ રીતે આપણે જે વચ્ચેની નસ કાતરની મદદથી ખૂબ જ ઝડપથી આ રીતે કાપી નાખીશું। બધા જ પાનની નસ આપણે આ રીતે કાપી નાખવાની છે। તો ખૂબ જ ઝડપથી આ પ્રોસેસ થઈ જાય છે। ચાકુની મદદથી જ્યારે પણ આપણે કાપીએ છીએ ને તો તેમાં બહુ જ વાર લાગે છે। તો આ રીતે એક પછી એક બધા પાંદડાની મેં આ રીતે વચ્ચેની નસો કાપી લીધી છે। હવે આ રીતે બધા પાંદડાને વાળી અને એક પછી એક આપણે ગોઠવી દેવાના છે અને તેને આ રીતે રોલ વાળી અને તૈયાર કરી લેવાનો છે। તો આપણે બધા જ પાંદડાનો એક આ રીતે રોલ બનાવી અને તૈયાર કર્યો છે। પછી ચાકુની મદદથી આપણે તેને આ રીતે કટ કરી લઈશું। તો ખૂબ જ ઝડપથી આ રીતે રોલ કટ થઈ જશે। હવે આ અળવીના પાનને ફરીથી આપણે એકદમ નાના પીસમાં કન્વર્ટ કરી દઈશું ચાકુની મદદથી। હવે બધા જ પીસ એકદમ નાના થઈ ગયા છે, તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। હવે થોડાક સૂકા મસાલા નાખી દઈએ। તો 1/4 ચમચી મેં હળદર નાખી છે, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યો છે, અહીંયા 1 ચમચી મેં ધાણા જીરાનો પાવડર નાખ્યો છે, સાથે સાથે આપણે તેમાં અડધી ચમચી તલ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે 1 ચમચી આપણે તેમાં ખાંડ નાખીશું, 1 લીંબુનો રસ નાખી દઈશું। 3 ચમચી મેં લીંબુનો રસ નાખ્યો છે, તેનાથી આપણા જે પાત્રા બોલ્સ બનશે તે એકદમ ખાટા મીઠા બનશે। હવે અહીંયા મેં 2 વાટકી ચણાનો લોટ લીધો છે અને 1 ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા તેલ નાખ્યું છે। તો આ મૂળ નાખવાથી આપણા પાત્રા બોલ્સ એકદમ પોચા બનશે અને એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે આપણે તેમાં 1 પિંચ જેટલો કુકિંગ સોડા નાખી દઈએ, તેનાથી પાત્રા બોલ્સ આપણા સરસ મજાના પોચા અને ફૂલેલા બનશે। તેની ઉપર થોડોક લીંબુનો રસ નાખવાથી આપણે જે કુકિંગ સોડા નાખ્યો છે ને તે એક્ટિવેટ થઈ જશે। હવે આપણે આ બધી જ વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ પહેલાં। તો અહીંયા મૂળ અને મસાલા સરસ રીતે લોટમાં મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેમાં થોડુંક પાણી નાખી દઈએ અને તેનો મધ્યમ લોટ બાંધી લઈએ। તો એકદમ કઠણ લોટ બાંધવાનો નથી અને એકદમ ઢીલો લોટ પણ બાંધવાનો નથી। જો વધારે પડતો ઢીલો લોટ જણાય ને તો તેમાં થોડુંક પાણી નાખી દેવાનું। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે સ્ટીમર પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈએ। હવે બાંધેલા લોટમાંથી થોડોક પોર્શન લઈ અને આપણે તેના બોલ્સ બનાવી લઈએ। જ્યારે પણ બોલ્સ બનાવીએ ને ત્યારે હથેળીમાં થોડુંક તેલ લગાવી લેવાનું, જેથી હથેળીમાં લોટ ચોંટશે નહીં। તો આ પાત્રા બોલ્સમાં ન તો બીડા વાળવાની ઝંઝટ છે કે ના તો પછી તેમાં લોટ ચોપડવાની ઝંઝટ છે। ખૂબ જ ઝડપથી આ બોલ્સ બની અને તૈયાર થઈ જશે। હવે સ્ટીમર પ્લેટમાં આ બોલને થોડી જગ્યા રાખી અને ગોઠવવાના છે, કારણ કે જ્યારે પણ તે સ્ટીમ થશે ને ત્યારે મોટા થશે અને ફૂલશે, જેથી તે એકબીજા સાથે ચોટે નહીં તે માટે થોડી જગ્યા રાખી અને આ બધા જ બોલને આપણે સ્ટીમર પ્લેટમાં આ રીતે ગોઠવી દેવાના છે। તો અહીંયા બધા બોલ બની અને તૈયાર થઈ ગયા છે। ખૂબ જ ઝડપથી આ બોલ બની જાય છે। અહીંયા મેં પહેલેથી જ સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું, તો પાણી એકદમ ઉકળી ગયું છે। હવે આપણે આ પ્લેટને સ્ટીમરમાં રાખી દઈએ। હવે ઢાંકણને આપણે બંધ કરી દઈશું અને 15 થી 20 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આ બધા જ પાત્રા બોલ્સને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું। તો 20 મિનિટ પછી આપણે ટૂથપીકની મદદથી પાત્રા બોલ્સને ચેક કરી લઈએ કે અંદરથી તે એકદમ સરસ મજાના બફાઈ ગયા છે કે નહીં। તો અહીંયા એકદમ ક્લીન કટ આપણી ટૂથપીક બહાર નીકળી છે। હવે સ્ટીમરમાંથી ડીશને કાઢી અને તેને ઠંડી થવા માટે રાખી દઈએ। હવે આપણે તેને વઘારીશું। તો આ માટે આપણે કડાઈમાં લીધું છે 3 થી 4 ચમચી જેટલું તેલ। હવે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી આપણે રાઈ નાખી દઈશું, અડધી ચમચી આપણે તેમાં જીરું નાખી દઈશું। હવે થોડાક લીમડાના પાન નાખી દઈએ અને 2 ચમચી આપણે તેમાં સફેદ તલ નાખી દઈએ। સફેદ તલ નાખવાથી આપણા જે પાત્રા બોલ્સ છે ને એ એકદમ ક્રન્ચી લાગશે, ક્રન્ચી ટેસ્ટ આવશે। હવે તેમાં અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર નાખી અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ।
તો આપણે 2 થી 3 મિનિટ માટે આ રીતે મિક્સ કરવાનું છે. અહીંયા આપણા એકદમ સરસ મજાના ટેસ્ટી કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર, ન તો બીડા વાળવાની કે પછી લોટ ચોપડવાની ઝંઝટ વગર એકદમ ઝડપથી આપણા પાત્રા બોલ્સ બની અને તૈયાર થઈ ગયા છે. તમે તેને નાસ્તામાં ચા સાથે ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગશે. બાળકોને લંચ બોક્સમાં પણ દઈ શકો છો. તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો તમે મારી રેસીપીને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.